આજરોજ વિશ્વ હાસ્ય દિવસ નિમિત્તે વિશ્વના પહેલા હાસ્ય ટીચર કમલેશ મસાલાવાલા દ્વારા કાર્યક્રમનું આયોજન કરાયું, જેમાં ખાસ આમંત્રિત મહેમાનો તરીકે ઉપસ્થિત ડોક્ટર જગદીશ સખિયાએ હાસ્યના ફાયદાઓ વિશે માહિતી આપી હતી. ડોક્ટર જગદીશ સખિયાએ જણાવ્યું હતું કે વિશ્વના 125 દેશોમાં મે મહિનાનો પહેલો રવિવારનો દિવસ વિશ્વ હાસ્ય દિવસ તરીકે ઉજવાય છે. તેઓએ જણાવ્યું હતું કે હાસ્યના ઘણા બધા ફાયદાઓ છે, જેનું લિસ્ટ ખૂબ જ લાંબુ છે. પણ 5 ફાયદા જોઈએ તો હાસ્યથી કોર્ટિસોલ હોર્મોન્સનું ઓછું થાય છે. બીજું કે હાસ્યથી સારી ઊંઘ આવે છે. ત્રીજું, હાસ્યથી વ્યક્તિના શરીરમાં બ્લડ સર્ક્યુલેશન વધે છે, જેનાથી શરીરના અન્ય અવયવોને તો ફાયદો થાય જ છે, પણ સાથે સાથે ત્વચાને પણ ગ્લો મળે છે. તો ચોથું, શરીરમાં હેપી હોર્મોન્સ રિલીઝ થાય છે, જેનાથી તણાવ ઘટે છે અને વ્યક્તિ પ્રફુલ્લિત રહે છે. અને 5મો ફાયદો એ છે કે હાસ્યથી ચહેરાના સ્નાયુઓની કસરત થાય છે અને તેનાથી ચહેરા ઉપર કરચલી આવતી નથી અને સ્કિન સારવાર માટે કોઈ ડૉક્ટર પાસે જવાની જરૂર પડતી નથી. અંતે ડૉક્ટર જગદીશ સખિયાએ સૌને સતત હસતા રહેવાની સલાહ આપી હતી. चीफ डर्मेटोलॉजिस्ट ऑफ सख्या स्किन क्लिनिक। आप सबको पता ही है कि आज वर्ल्ड लाफ्टर डे है। पूरे विश्व में 125 से ज़्यादा कंट्री में हर साल में मई का फर्स्ट संडे वर्ल्ड लाफ्टर डे सेलिब्रेट किया जाता है। तो वर्ल्ड लाफ्टर डे क्या है कि आपको ये दिन आपको सब कुछ दुख भूल के आपको सिर्फ हास्य करना है। हास्य से बहुत फ़ायदा है। आपका हृदय तो अच्छा रहेगा, आपका लंग अच्छा रहेगा, आपका ब्रेन अच्छा रहेगा। सबसे ज़्यादा फ़ायदा स्किन में है। स्किन में आपका ग्लोइंग स्किन रहेगा, आपको रिंकल्स बोटॉक्स फिलर की ज़रूरत नहीं पड़ेगी, क्योंकि हास्य से आपका फेस का सारे मसल एक्टिवेट हो जाए। दुख से आपका मसल एकदम रिजिड हो जाता है, स्टिफ हो जाता है। तो दुखी लोगों का आप देखो फेस से समझ में आ जाता है कि आत्मा दुखी है, और फेस से आपको समझ में आता है कि ये एक चीयरफुल है। तो लाफ्टर का फ़ायदा ये है कि आपका जो शरीर में जो कोर्टिसोल स्टेरॉइड बनता है ये कम हो जाता है। हैप्पी हार्मोन्स जो एंडोर्फिन डोपामाइन ज़्यादा सिक्रेशन होता है, मसल में एक्सरसाइज बढ़ती है, नींद सबसे अच्छी आती है। और सबसे इम्पोर्टेंट फ़ायदा ये है कि आप पूरी इकोसिस्टम को खुश रख सकते हो। तो हास्य जीवन में बहुत ज़रूरी है। जिस लोगों ने हंसना सिखानी है उसको हंसना सीखना चाहिए, ये डे से स्टार्ट करना चाहिए। तो पूरी सख्या स्किन क्लिनिक परिवार से आप सब लोगों को ये वर्ल्ड लाफ्टर डे निमित्त से शुभकामना। थैंक यू वेरी मच। ભગવાનની કૃપાથી ફર્સ્ટ લાફ્ટર ટીચર ઇન ધ વર્લ્ડ, અને આજે અમારા માટે, વિશ્વ માટે, આપણે માટે એકલા માટે નહીં પણ આખી દુનિયામાં આજે હાસ્ય દિવસની ઉજવણી થાય છે. અને કહેવાય છે કે હસે તેનું ઘર વસે, અને હાસ્ય થકી આજે જે પણ કે તમારી સમક્ષ છું કે હાસ્ય યોગના થેરાપી દ્વારા અને આપ સૌના સહયોગથી આ લેવલ પર હું પહોંચ્યો છું. અને આજે 125થી વધારે કન્ટ્રીમાં આનું સેલિબ્રેશન થઈ રહ્યું છે. કહેવાનો મતલબ એ છે કે કુદરતે મનુષ્ય માત્રને હાસ્યની અદ્ભુત ગિફ્ટ આપી છે. એટલે કહેવાય, તમે જો 24 કલાક દરેક પાસે છે, કોઈ પાસે ઓછા વધારે નથી હોતો સમય, તો તમે 10થી 12 મિનિટ જો હસો છો કે હસવાની એક્ટિંગ કરો છો કે હસવાની વ્યાયામ કરો છો ને, તો તમારે લગભગ કહેતા ખુશી થાય છે કે 95% તમે તમારી કોઈ પણ જાતના શરીરમાં બીમારીને સ્થાન નથી આપતા. 95% બીમારીથી બચવું હોય તો હાસ્ય યોગનો સહારો લો. હાસ્ય યોગથી તમને કોઈ પણ તકલીફ, બીમારી, જેવી મોટામાં મોટી બીમારી કહેવાય છે, તે પણ તમને ટચ કરશે નહીં. એટલે શરીરમાં સૌથી વધારે બીમારી થવાનું એક જ કારણ છે બોડીમાં ઓક્સિજનની કમી. અને ઓક્સિજન જ્યારે શરીરમાં ઓછો હોય છે ત્યારે તમે કોઈ પણ, જે આપણે કોઈ પણ નાની મોટી બીમારીના શિકાર થતા હો છો. આપણે કોવિડમાં એક વસ્તુ બધાએ માર્ક કરી છે કે ઓક્સિજનની વેલ્યુ ત્યારે બધાને ખબર પડી કે ઓક્સિજન કેટલું ઇમ્પોર્ટન્ટ છે. તો શરીરમાં ઓક્સિજન વધારવા માટે, ઓક્સિજન મેક્સિમમ કરવા માટે કુદરતે મનુષ્ય માત્રને હાસ્યની ગિફ્ટ આપી છે. તો તમે સૌ પણ જે મને જોઈ રહ્યા છો, સાંભળી રહ્યા છો, મારી સાથે હસવાની શરૂઆત કરી દો. થેન્ક યુ.